બધાનું ટ્રાય કરો, બધું ભેગું કરો. પેલા ઝોપડી કીધી બેહાડી, મેલડી કીધી બેહાડી, સધી કીધી બેહાડી, વાણવટી કીધી બેહાડી. કોઈ કે તમારે મસાણી મેલડી હાલ એ નહીં બેહાડી. એમ કરતા કરતા 25 દીવા કરી નાખ્યા. પછી કોઈ ભુવાએ કીધું ભાઈ આ બધું ખોટું છે, તારી આ માતાઓ નહીં, તારી માતા ચામુંડ માતા છે, એની જોડે વીર મહારાજ છે, તું આ બેન પૂછ. એટલે પાસે બીજા બધા નાખી દે બહાર. પછી ચામુંડ માતાનો જો કદાચ ભાવ ભક્તિ ના હાલે પણ સારું ના થાય, ત્રીજી જગ્યાએ જાય તો શું કે આટલું બધું કર્યું એ ઝોપડી માનું દુઃખ છે. ભુવાજી ઝોપડી બેહાડીને ઉઠાડી દીધી, એનું નહીં બીજું ફેદો. શિકોતર હા એનું કરી જોયું. વારા વારા પરતી વારા ગોડાઓ તમારા ઘરમાં બધી માતાઓના દીવા થયા છે. મેરડી નો, સધી નો, મહાણવટી નો, પણ એકય માતા પર મન બેઠું. આવું જ કરું છું. હેડો આઈ જાઓ, બધાને બતાવી દો દીવા. હેડો લાવો કહી દો લાઈનમાં આ આટલા આટલા દીવા છે. એમ ના થાય, એમ કશું થાય. એક જ દીવો છે ને તમારી કુળદેવીનો, એનો પકડી લો. એના ખાતા મારા જેવી મેરડી હશે ને તો આપે રૂપિયા આવશે. કહીશ કે દીકરા તારા બાપ દાદાની ઉગતાની મેરડી આવી. અને મેરડીની ચાહના હશો ને તો તમારા બાપ દાદાની હશે ને એને જ મોકલીશ. હું તમારા ઘેર હક નહીં કરું કે મને બેહાડો. હું નહીં કહું કે મને દીવો આલો. હું નહીં કહું કે મને મંદિર આલો. આ શું ખોટું? એટલે આમાં ઊંડા ઉતરવું છે. બોલો કુવામ ઉતરવું છે. ઉતરવું હોય તો હેડો ચાલુ કરી દઈએ વારણ કારણ જંતર મંતર. અને જે દાડો હલવાઈ જાય ને બરોબર એ દાડો મેલડી જ બહાર કાઢવાય. જગત નું કોઈ દેવ નહીં આવ. કેમ કે મારા ભગવાને વરદાન આલેલું છે એવું. એવા જંતર મંતર ને એવા ભૂત ઉડેલો તો આ બોટલમાં ફિટ કરીને રાખ્યા છે. આ શું ખોટું? જો મારો મેલડી નો પગ પડ્યો હોય ને એ બધું શું થઈ જાય. અને જો મારો મેલડી નો ભક્ત નીકળ્યો હોય ને હાઈવે પર બાઇક લઈને, સાધન લઈને, અને જો આખો દાડો મેલડી મેલડી કરતો હોય અને મને મેલડીને હૃદયમાં વસાઈ લીધી હોય ને અને રસ્તા પર નીકળે અને કહેવાય ને કે કોઈ કાર ચોગડિયા બને હોય છે. ચોગડિયા ખોટી વસ્તુ નહીં. ચાલ ચોગડિયું, સૂપ ચોગડિયું, કાર ચોગડિયું, આ ચોગડિયા હોય છે, કામ કરે છે. ના નહીં કરે કામ. તો અમુક પડી જાય બાઇક લઈને તો નહીં કેતા ચોગડિયું ભમી ગયું કે અભરું જણાવું કે જવા દો કાલ તો બાઇક લઈને પડ્યો પેડ ચોકડીએ ચમનો કે ચોગડિયું ભમી ગયું. ખબર નહીં અચાનક જ બ્રેક વાગી જાય ને પડી ગયો સોલાયું કે એવું કહશો ને તો હા ચોગડિયા ભમા હું માનું છું. હોય છે એવું. પણ જે દીકરો કદાચ મેલડી 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 કરતો હોય, ચામુંડ ચામુંડ માકાડી માકાડી કરતો હોય અને એના સ્મરણમાં એના હૃદયમાં જો માતાનો વાસ થઈ ગયો હોય અને કોઈ દીકરો મેલડીનો ભગત નીકળે ને બાઇક લઈને એટલે લાલ લાઈટ દેખાય. એ ભૂતળા ભૂતળા એમ કે કાકારો મેલડી વાળા આયા જવા દો. બનક નહીં આવું. એવા કાળ ચોગડિયામાં આવી દુષ્ટ શક્તિઓ તાકાતવર થઈ જાય. આવું સતયુગમાં કદાચ વાર્તા કથા વાપરી હશે તો જોયું હશે કે અમુક સમય એવો બને ને કે દાનવો જીતી જાય, દેવોને હરાઈ જતા. ખબર છે ને ઇન્દ્રને તે ઇન્દ્રાસન છોડી નાહી જવું પડતું. તારે ઇન્દ્રદેવ વિષ્ણુ ભગવાન જોડે જાય કે હે નાથ અમારા દેવોની રક્ષા કરો. આ દુષ્ટ રાવણ, આ દુષ્ટ કંસ છે કઈ સુધી પહોંચી છે, મારી ગાદીએ બેસી ગયો કે. તારે ભગવાન એવું કહેતા કે અત્યારે એમનું ચોગડિયું છે, એમનો સમય છે, ધીરજ રાખો, શાંતિ રાખો, જીત સત્યની જ થાય. એમનું ચોગડિયું છે એટલે અત્યારે થોડા તાકાતવર છે, કૂદકા મારી લેવા દો. તમારો સમય આવે ને એટલે તમે એને હરાઈ લેજો, હું બેઠો છું. એટલે આવા ચોગડિયામાં આવી દુષ્ટ શક્તિઓ તાકાતવર થઈ જાય. એટલે તો દિવાળીની પહેલી રાત કે છે કાળી ચૌદસ. એ દિવસ પહેલેથી એવું કહેતા કે આ દિવસે રાતે બહાર નીકળાય ચમ કે ચોગડિયો અમાસ નો દિવસ, કાળી ચૌદસ નો દિવસ.
એટલે અંધારી રાત, અને એમાં ચોઘડિયા કાલ ચોઘડ્યું, અને એમાં બધી આવી દુષ્ટ શક્તિઓ તાકાતવર હોય. જો કોઈ દીકરો દીકરી કદાચ નીકળે અને નિર્બલ હોય તેના ઝપટમાં આવી જાય. આવું કહેતા પેલા ઓપરેશન બધું. આ કોઈ નવી વાતો નહીં કરતી, કથા નવી નહીં કરતી. આ બધું પેલા બાપ દાદાની પરંપરાગત તમારા દાદા દાદી આ બધી વાતો કરીએ છીએ, અને આ બધું હોંભરેલું જ તમે હોંભરેલું છે ને. એવી શક્તિઓ આજે હોય ના નહીં, પણ છે ને તમે એક દિલથી પોતાની માતાનો નિત્ય સંબંધ સ્વીકાર કરી લો ને, તું મારી માં છું, હું તારો દીકરો છું. એ આ ચોઘડિયામાં નીકળો ને કદાચ, પછી ચોઘડિયા જોવા ના હોય કે લાય ચયું ચોઘડ્યું છે પછી નીકળું, જય મેલડી એમ કરીને નીકળે ને એટલે બધા ચોઘડિયા સૂપ કરી નાખું. માતા મારો દીકરો રોજ ચોઘડિયા જોઈને આવે છે તો એ બધું સૂપ થાય છે ને. ચમ હું મેલડી છું, એનો વિશ્વાસ છે કે મારી મેલડી છે ને ગમે તેવા કાર ચોઘડિયા કારી ચૌદસ ની રાતે નીકળે ને તો એ અડફેટે ના આવવા દો એનું હું મેલડી. અને કદાચ તમારા વિધિના લેખમાં કદાચ કોઈ એવી ઘાતો લખેલી હોય જીવનમાં, ઘાત તમારા જીવનમાં ઘાતો હોય છે ના નહીં, કોઈના 2 ઘાત હોય, 3 ઘાત હોય ઘાતો. એ ઘાતોમાં તે કદાચ સમય અનુસાર તમારે ઘાત નુકસાન કરવા આવે ને, અને જો એ દીકરો કદાચ મારો મેલડીનો હોય ને તે ઘાત આટલી થવાની હોય ને એ માથાના બાલ જેટલી જગ્યામાં બચાવી લો, પણ એને કશું થવા ના દો. આવું બને કે નહીં? પણ આવો વિશ્વાસ રાખવો. હું જેટલું જોર જોરથી બોલું છું તમને સમજાવો, પણ મારી મહેનત બાતલ ના કાઢતા ગોડાઓ. મારું બોલેલું એડે ના જવા દેતા. હું દિલથી કહું છું, હૃદયથી કહું છું. મને કોઈ કશું તમારા જોડે કોઈ સ્વાર્થ નહીં ગોડાઓ. તમે ઘેર બેઠા સુખી થશો ને, હું તમને ઘેર બેઠા સુખી જોઈ હું મેરડી ખૂબ રાજી થઈશ. મને મળવાય ના આવતા, મને કહેવાય ના આવતા ચાલશે કે માં તારા પ્રતાપે માં સુખી છું, મને કહેવાય ના આવતા જાઓ, મને જસાઈ ના આવતા ચાલશે. હું મારું કર્તવ્ય નિભાવું છું. દરેક દીકરાઓનો મારા મોની અને માં તરીકેનું કર્તવ્ય નિભાવી, અને જેમ માં એક દીકરાને એને સંસ્કાર આપતી હોય, શીખવાડતી હોય ને, એવી રીતે મારા દીકરા મોની અને તમને નોની નોની વાતે સમજ અને શીખ આલું છું, જ્ઞાન આલું છું કે વિશ્વાસ રાખો, કશું જ નહીં થાય, હું બેઠી છું. અરે આ બધું શીખવાડી અને તમને છે ને ઘેર બેઠા જ સુખી કરી દે. મારે નહીં ભાડા બગાડવા, નહીં ધક્કા ખવડાવવા. આ તમે પડાપડી કરીને લાઈનમાં ધક્કા ધક્કી કરીને આવો છો ને તો તમે એવું માનો છો તમને એકલાને દુઃખ થાય? ના, મને દુઃખ લાગે. મારા ભક્તને જો ખાલી સેજ છોલાઈ જાય ને, ધક્કા ધક્કી પડી જાય ને તો તમને છોલાય, તમને મહેસૂસ જે દર્દ મહેસૂસ થાય ને એના કરતા ડબલ મન મેરડીને થાય. ના થાય? ના થાય? તમે મને માં કીધી છે, મેં તમને દીકરા કીધા છે. અને વાસ્તવિક જેને આ સંબંધ ગુરુ માતાનો તરીકે સ્વીકાર્યો હશે ને એને જે દર્દ થશે મને થશે. તો હું ગોળી તો નહીં કે તમને જે દુઃખ પીડા થાય એ દુઃખ જો મને મહેસૂસ થતું હોય તો તમને એવી પીડા જ ના થવા દો કે જે મને દુઃખ લાગે. પણ એવી ભાવના હું રાખું છું, પણ થોડી ભાવના તમારે બતાવી પડશે, ત્યારે આ બધું સિદ્ધ થાય. એમને એમ થાય એટલે આવો વિશ્વાસ છે ને કે જે મેરડીને માનતું હોય એને આવા કોઈ દેવ નડે નહીં. વિશ્વાસ પાક્કો. મારા ભગવાને કીધું કે હવે મને એવો કઈક રસ્તો બતાવો કે આ કશું કર્યા વગર બધા સુખી થઈ જાય, એના જીવનમાંથી દુઃખ જતા રહે, એવો કઈક રસ્તો બતાવો. તારે મારા રોમે હુકમ કરીને એવું કીધું છે, તારા આવનારા ભાવિક ભક્તોને કહેજે કે સત્યના માર્ગે ચાલવાની ખાલી કોશિશ કરશે ને તો મારો રોમ તમારી પર રાજી રહેશે. જે દીકરો તારા સાનિધ્યમાં આવીને તારી વાતનું અમલ કરશે ને અને જીવનમાં થોડી ઘણી ઈમાનદારી રાખશે ને, નીતિ રાખશે ને તો મારા રોમની કૃપા ફળશે. જે દીકરો તારા સાનિધ્યમાં આવી માંસ મટન અને જાત જાતના ખોટા વ્યસનો છોડી
અને ધર્મના માર્ગે વરસે ને એના મારા રોમની કૃપા ફળશે. જે દીકરો દરેક જીવ ઉપર દયા ભાવના રાખી અને એની સેવા કરશે ને એના મારા રોમની કૃપા ફળશે. જે દીકરો એના મા બાપનું સન્માન જાળવે છે ને એના મારા રોમની કૃપા ફળશે. એટલે એક સૂત્ર કીધું છે, જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ. જેની પર રામની કૃપા છે એને દેવી દેવતા ભગવાન ગણપતિ સરસ્વતી બ્રહ્માજી શંકર ભગવાન પાર્વતી માતા બધા કૃપા કરીને બેઠા હોય જેના રામની કૃપા હોય. બને કે નહીં? હવે રામના માર્ગ સુધી મારા લઈ જવાના, પણ સીડીઓ તો ચડો. હવે સીડીઓ ચડતા ચડતા પટેલ ઊંચા થઈને જોવો ને, સારું બહુ આગું છે, એનું કામ નહીં. જો ઊંચા ઊંચા હેડીને ચડો ને તો પડો હેઠા. સીડીઓ ચડવી હોય તો નેચું ઘાલીને હેડવું પડે તો તમારા મંજિલ સુધી પહોંચાય. પણ આમ ઊંચું જોઈને હેડો, આ સીડીઓ ચડો તો 4-5 પગથી હેઠા પડો. એટલે આ જાગતી આંખે ડોરા ફાડી ફાડી તર્ક બુદ્ધિ વાપર્યા કે આ રામ નામથી શું થઈ જાય. એક વખત જપી લો. હજુ કહું છું, તમારા જીવનમાં જપ ના આવી જાય મને મેલેડી કહેજો. અમથામ થાય તે નામ લેશો રામ 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 રામ, અને ના બોલવાનું કંટાળો આવતો. અત્યારે તો મોબાઈલમાં આમ લખો કે રામ ભજન, એટલે એવા મસ્ત મસ્ત ભજન આવે છે ને એની કોઈ વાત નહીં થાય એવી. અને આજુબાજુ કદાચ સાંભળવા વાળા ના હોય, નાસ્તિક હોય, તમારા ઘરમાં બીજું કોઈ ના માનતું હોય તો અત્યારે ટેકનોલોજી એવી મસ્ત બની છે તો કોનમાં નાખવા ડટ્ટાય મળે છે. પડ્યા પડ્યા વાપરો રામ રામ રામ. તમને જે મન ભજન ફાવે આ ભજન સત્સંગ કીર્તન આ બધું તમારા જીવનમાં એક કરશો ને તો છે ને તમારો ભાવ, તમારું ચરિત્ર, તમારા વિચારો બધું શુદ્ધ થઈ જશે. તમારું હૃદય શુદ્ધ થઈ જશે. અને જેનું હૃદય ચોખ્ખું પવિત્ર અને ભોળિયું હોય એના કોઈ પણ માતા ભગવાન એના હૃદયમાં વાસ કરી જાય. દેવી શક્તિનો વાસ ક્યાં હોય? હૃદયમાં. ભગવાનનો વાસ ક્યાં હોય? હૃદયમાં. જો હૃદય હાથ મેલો તો ધક 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 ધક. તમે તમારી ઈચ્છાથી આ ધક ધક કરો છો? તમે વિચાર કરીને ધક ધક કરો છો એટલે હેડો હવે મારું હૃદય ચાલુ કરું, ઊંઘવાનું છે એટલે હૃદય બંધ કરી દઉં. ચાલુ જ રહે ને 24 કલાક ધક 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 ચાલુ જ રહેશે ને. અને કોઈનું ના રહેતું હોય તો શાંતિથી ઊંઘ્યા ઊંઘ્યા વાપરવાનું. તે હૃદયમાં ચેતના છે, શક્તિ છે, એટલે આ બોલી શકો છો, હેડી શકો છો, સાંભળી શકો છો, જોઈ શકો છો. આ ચેતના આ ધક 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 થાય છે ને એ જ મારો રોમ છે. અને જેનું આ ધક 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 થતું બંધ થઈ જાય ને, અત્યારે તો આખી દુનિયા તમારી વાહ વાહ કરશે, મોન સન્માન આલશે, આવો આવો કહેશે, હારું હારું ખવડાવશે, બધું વાલ રાખશે, મોન આલશે, સન્માન આલશે, ઇજ્જત કરશે. પણ જે દાડા ધક ધક બંધ થઈ ગયું ને એ જ માણસો. તમારી પત્ની હશે ને એ તમારી જ લાશથી બીશે રાતે તમારી જોડે બેસતા હોય ત્યાં. હું મેલડી માતા કહું જોવો છો ને, એના પતિને ખૂબ પ્રેમ કરતી હોય, ખૂબ ચાહતી હોય, પણ આ ધક ધક નીકળી જાય ને એક બાદ બહાર એટલે એ જ પતિથી રાતે બીવે ને મૃત્યુ પામ્યા પછી. હારું જોવાય નહીં કે મારા જોડે બેજો ને મને બીક લાગે. અત્યાર સુધી તું પ્રેમ કોના કરતી હતી? તો અત્યાર સુધી મોનતી હતી કોને? શરીર ને ના. આ જે જીવ હતો ને ધક ધક એ જતો રહ્યો. સમજા પણ હું શું કઉ છું? કિંમત આની જ છે. આ લાઈટો છે ને
તો પાવર પેન ડીપી છે ને એ પાવર માંથી અલગ 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 બધી જગ્યાએ વાયર લગાવીને લાઈટો થાય છે ને, તો મારા ભગવાનનો મેન પાવર બધા જીવોની અંદર અલગ 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 વાયરિંગ કરી અને પાવર ચાલુ છે. આ ઉપરથી આમ સ્વિચ શું કે ને ફ્યુઝ શું કે ને મને એમસીબી, હા એમસીબી, અહીંથી જો કોઈક સેવા કે અમે એમસીબી પાડ દે ફ્યુઝ દે એટલે પેલ બાદની લાઈટ ઉડી જાય, બંધ થઈ જાય. તો એમસીબી ના સ્પેશિયલિસ્ટ મારા ભગવાને યમરાજ ના રાખ્યા છે ઉપર. કે આજે કોની એમસીબી પાડવાની જોઈ લીધા. હવે અમે તો તમે સમય કોઈ નક્કી ખરો કોઈનો જોઈ લીધા. હા, જોડે એમના ચિત્રગુપ્ત હોય, એમના પાર્ષદ કે ને પહેરેદાર, એમના જે જીવ લેવા આવે ચિત્રગુપ્ત, એનો ચિત્રગુપ્ત કેમ કહેવામાં આવે છે ખબર છે? તમારા ગુપ્ત ચિત્રો એને જ લખી રાખ્યા છે. જે તમે કોઈને કીધા અંદર કોને જે ગુપ્ત રીતે પાપ કર્યા ને, ગુપ્ત રીતે, જેને કોઈને ખબર નહીં, ના પરિવારને, ના પત્નીને, ના ભાઈને, ના દીકરાને, ના બાપને, કોઈને આ ચિત્રોની ખબર નહીં. એવા ચિત્રગુપ્તને બધાની ગુપ્ત ચિત્રોની ખબર હોય. એ બધાના કર્મો એ ચિત્રગુપ્ત લખી લે, એટલે તો એમનું નામ ચિત્રગુપ્ત રાખ્યું, કે જે તમારી ગુપ્ત વાતો તે લખી લે છે. અને એના હિસાબ પ્રમાણે, કર્મોનો હિસાબ પ્રમાણે યમરાજ એમ કે આટલી આટલી ફીસ પાડ દો આજ, ઠીસ 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 પડી જાય કે નહીં? રોજ હજારો કરોડો લોકો મરી જાય છે, કરોડોમાં, અજબો કરોડોમાં, આખી દુનિયામાં. અને કરોડો એટલા જન્મ છે પાછા. આ ચક્રમાં છે ને, આ ચક્રમાં બધા ફસાયેલા છે. પણ એ બાજુ કોની ઢસતી જાય છે? બસ બધાને જાણે કાયમ માટે અહીં પટેલ રહેવાના હોય યુગો યુગ સુધી, એવું તો ભેગું કરવાની ઈચ્છા કરે છે. લો અલ્યા જે છે વાપરી નહીં શકતા, અને હજુ કેટલું ખાવું તમારે, કેટલું ભેગું કરવું છે કહો? આ માયા ગોળા મારા ભગવાનની માયા, એ માયા બધાની ઉપર જો એમનું લક્ષ્ય, એમની દિશા, એમનો માર્ગ ભટકાવે છે. પણ મારા જેવી મહામાયા એમનો માર્ગ બતાવે છે. એનો તો ખાલી માયા કહેવાય છે, અને મારા જેવી મેલેડી મહામાયા કહે છે. અને જેના મારો મેલેડીનો હાથ હોય એને આવી માયા અડવા દઉં, પણ એક વખત મારો બની જાય તો